તારીખ 6/8/2000 વડોદરામાં ઉમા નાગરિક કોઓપરેટિવ બેંકના ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરતી વખતે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન, કેસેટ નંબર 261. સ્વામી સચ્ચિદાનંદજીના શ્રી ચરણ કમળમાં વંદન. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભાઈ શ્રી નરોત્તમભાઈ પટેલ, જેમણે આખું જીવન બેન્કિંગ કાર્યક્રમમાં જ વિતાવ્યું છે અને વિતાવી રહ્યા છે, એવા આપણા સૌના માનીતા અને સંસદ સભ્ય એવા ભાઈ શ્રી આત્મારામભાઈ પટેલ, ઉમા કોઓપરેટિવ બેંક વડોદરાના ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી, ડિરેક્ટરશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બીજા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, કોઈ માણસની હાજરીમાં એના વખાણ કરવામાં આવે અને વખાણની અસર ન થાય તો એમ સમજવું કે એ માણસે કંઈક આત્માની સાધના કરેલી છે. પણ અસર ન થાય એ ક્યારે બને કે જ્યારે એની હાજરીમાં એનું અપમાન કરવામાં આવે, હળહળતું અપમાન કરવામાં આવે અને છતાં પણ એની અસર ન થાય તો જ એને માનની અસર ન થાય. સામાન્ય રીતે એવો નિયમ છે કે માણસ માનને પચાવી નથી શકતો. પૈસાને પચાવી શકે છે, સત્તાને પચાવી શકે છે, પણ માનને પચાવી નથી શકતો. અમારે ત્યાં એવી માન્યતા છે કે માણસની જેટલી ભૂખો છે એમાં સૌથી છેલ્લી ભૂખ માનની છે. પેટની ભૂખથી શરૂ થયેલી આ બધી ભૂખો વધતી 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 છેલ્લી પરાકાષ્ઠા એની માનની ભૂખ છે. અને માનની ભૂખ પૂરી કરવા માટે ઘણીવાર લોકો વખાણ કરનારા માણસોને સાથે લઈને ફરતા હોય છે. અમારે સાધુઓએ પણ હવે આ અખતરા શરૂ કર્યા છે. એમના પણ એમના વખાણ કરનારા, સતત વખાણ કરનારા, મોટી મોટી વાતો કરનારા સાથે લઈને ફરતા હોય છે. મનુ મહારાજે આ બધાને જાગૃત કરવા માટે કહ્યું છે, સમ્માનાત બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેત વિષાદિવ. જેને પોતાના બ્રાહ્મણત્વની રક્ષા કરવી હોય એને હંમેશા સન્માનથી ઉદ્વેગ પામવો, એનાથી દૂર રહેવો. એને બેસરતું એને સન્માનથી દૂર રહેવું. ગુજરાત રાજ્યના મંત્રી જેવા એક મંત્રી સભા વચ્ચે મારા વખાણ કરે અને હું ડેડકા જેવો સામાન્ય માણસ, જો મારું પેટ ફૂલાઈ જાય તો એને ફૂટતા વાર લાગે. પણ હું જાણું છું, હું સમજુ છું કે વખાણ કરનારની પોતાની મહત્તા છે
અને એ ઈશ્વરીય શક્તિના વખાણ છે, પરમેશ્વરના વખાણ છે. એટલે અમે પરમેશ્વરને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. મહિમા તારી છે, મહત્તા તારી છે. અમે પામર જીવ છીએ અને પામર જીવના કણને તે ક્યાંયથી ક્યાંય ઉપર ચડાવી દીધો, એ તો એની મહિમા છે. એટલે હું ભાઈ શ્રી નરોત્તમભાઈનો જેટલો આભાર માનું એટલો થોડો છે, પણ વિનંતી કરું કે ફરીવાર જરા સાવધાન રહેજો, નહીં તો અમારા જેવા સામાન્ય માણસો આને પચાવી ન શકે તો કદાચ એના પરિણામ પોતાના હિતમાં સારા ના આવે. મુદ્દા ઉપર આવો, ધ્યાન દેજો. જીવન છે એને પરમેશ્વરે 7 સ્ટેજમાં વહેંચેલું છે. આ 7 સ્ટેજ યાદ રાખજો. બીજ, અંકુર, થડ, શાખા, પત્ર, પુષ્પ અને ફળ. આ 7 સ્ટેજ ઉપર જીવનને વહેંચ્યું છે, બધાના જીવનને. બધાના. કોઈ ઝાડ હોય, કોઈ વૃક્ષ હોય, એને તમે બીજ રૂપમાં વાવો તો 2, 4, 5 દિવસે એનો અંકુર ફૂટે. એ પણ તમને એક વાત કહી દઉં કે જેનો બહુ જલ્દી અંકુર ફૂટે છે અને બહુ જલ્દી જેનું થળ બંધાય છે, એનું આયુષ્ય ઓછું હોય છે, એનું આયુષ્ય લાંબુ નથી હોતું. જેને અંકુર ફૂટવામાં વાર લાગે છે, થળ બંધાવામાં વાર લાગે છે, શાખાઓ થવામાં વાર લાગે છે, એનું આયુષ્ય અપેક્ષાકૃત વધારે હોય છે. પણ આ એક પ્રક્રિયા છે. તમે એક વૃક્ષ રોપ્યું અને એમાંથી અંકુર થયો, થળ થયું, વગેરે વગેરે. પણ માનો કે એમાં શાખાઓ જ ન થઈ. થળ થયા પછી જે શાખાઓ થવી જોઈએ એ શાખાઓ જ ન થઈ, તો એવા ઝાડને આપણે ઠૂંઠા કહીએ છીએ કે આ ઠૂંઠું છે. પેલું ઘેઘૂર વટ વૃક્ષ જેવું ફૂલેલું, આ શાખા, પેલી શાખા, શાખાની શાખા, પાંદડા, ફળ, લચીરેલો આંબો, એને જોઈને માણસનું મન પ્રસન્ન થાય. માણસોમાં પણ એવું હોય. માણસોમાં પણ ઘણા ઠૂંઠે આવીને અટકી જાય. તમે સમજી શક્યા હશો. પછી શાખાઓ નહીં, અને શાખાઓ નહીં એટલે પછી બીજનો તો કોઈ પ્રશ્ન જ નહીં. માણસોની વાત એક તરફ રહી. અને એ એક બીજો મુદ્દો પણ આમાંથી યાદ રાખજો. જિંદગી 100% તમારી મુઠ્ઠીમાં નથી. તમારી મુઠ્ઠીમાં ઘણું છે, પણ ઘણું નથી. અને જે નથી એને પ્રાપ્ત કરવા માટે આકાશ પાતાળ એક કરી નાખો, અને છતાંય પ્રાપ્ત ના થાય ત્યારે માણસ લાચાર થઈ જાય છે. ગઈકાલે જ મારે આશ્રમમાં 2 વૃદ્ધો આવેલા, અહીં વડોદરાથી જ 2 વૃદ્ધો, બંને ભણેલા ગણેલા, 70, 75, 80 વર્ષની ઉંમર સુધી પહોંચેલા. અને પછી એક વૃદ્ધે બીજા વૃદ્ધની વાત કરી. આ પણ વાતો તમને કહું છું કે તમારે જો સારી રીતે જમવું હોય તો પડોશીને જમવાનો આગ્રહ કરો. આને પીરસો, આને પીરસો, આને પીરસો. એ એને પીરસશે એટલે તમને પીરસવાનો જ છે. એમ તમારે જો તમારા પ્રશ્નો ઉકેલવા હોય તો પડોશીના પ્રશ્નોને ઉકેલો. પડોશીના પ્રશ્નો ઉકેલાશે, એમાં તમારા પ્રશ્નો આપોઆપ ઉકેલવાના છે. અને તમારો સૌથી વધુ નજીકનો પડોશી કોણ છે? તમારો સૌથી વધુ નજીકમાં નજીકનો પડોશી તમારી પત્ની છે, તમારો પતિ છે. અને જો તમે એના પ્રશ્નો નથી ઉકેલી શકતા, અમે હંમેશા પ્રશ્નોમાં ગૂંચવાયેલા જ રહેશો.
તમે હંમેશા પ્રશ્નોમાં ગૂંચવાયેલા રહેશો, કારણ કે પડોશી જ આંટીઓ માર્યા કરશે. એ પડોશીઓ છે ને. અને આ પણ હું તમને કહી દઉં કે આ બહારની આંટીઓ કરતા ઘરની આંટીઓ બહુ દુઃખદાયી હોય છે. બહારની આંટીઓ છે એને કાઢવી તો બહુ કઠિન નથી હોતી, પણ ઘરની ને ઘરની જો આંટીઓ વાગેલી હોય એને કાઢવી તો બહુ કઠિન હોય છે. મને કે આ સજ્જન છે, આ વૃદ્ધ પુરુષ છે, એમના છોકરા બધા ફોરેનમાં રહે છે અને વેલ નોન બહુ સુખી છે, પણ એમને અશાંતિ બહુ રહે છે. અશાંતિ બહુ રહે છે. એટલે બાપજી એમને કઈ શાંતિ મળે એવો રસ્તો તમે બતાવો. હું તમને એક બીજી વાત કહું છું. તમને અશાંતિ રહેતી હોય તો શાંતિ પામવા માટે કદી ભોંયરામાં ના બેસશો, કોઈ યોગ શિબિર ભરવા ના જશો. આ બધા ફીફા ખાંડવાના છે. શાંતિનો મૂળ આધાર પ્રશ્નને ઉકેલો. પ્રશ્નને ઉકેલો. તમારા માથા ઉપર કરોડોનું દેવું થઈ ગયું છે અને હું તમને કહું કે વિપશ્યના કરો, વિપશ્યના કરો, કશી શાંતિ થવાની નથી. આ દેવું તમને ઊંઘવા નહીં દે. એ તો પછી પેલો દારૂ પીનારો કલાક બે કલાક તો આમ ઝપકી ખાઈ લે. એ કોઈ સાચો ઉપાય નથી. ભારતની પ્રજા બહુ જલ્દી કૃત્રિમ રસ્તાઓ અપનાવી લે છે. સરળ, સસ્તા અને કૃત્રિમ, જેમાં કઈ કરવાનું ના હોય. અરે જે પ્રશ્ન છે એ પ્રશ્નને ઉકેલો. પ્રશ્નને ન ઉકેલી શકો તો અશાંતિને ભોગવવાની તૈયારી રાખો. પ્રશ્નને ઉકેલો. મેં કહ્યું તમારી અશાંતિનું કારણ તો તમે જ સમજો, હું ના સમજુ. હું તો બહુ એટલું કહું, ઈશ્વરનું ભજન કરો, પ્રાર્થના કરો સવાર સાંજ, પરમેશ્વર તમને રસ્તો બતાવે વગેરે વગેરે. પણ પોતાની અશાંતિના કારણો તો પોતે જ જાણતો હોય, પણ એમને કારણો ના બતાવ્યા. પણ કારણોની મને ખબર પડી ગઈ. મને ખબર પડી ગઈ. અને કારણો શું છે? એમના દીકરાઓ, વહુઓ, દીકરીઓ બધા પરદેશમાં રહે છે અને આ માણસ અહીં એકલા રહે છે. હવે એમની અશાંતિનું કારણ વેક્યુમ છે. વેક્યુમ, ખાલીપણું છે. ખાલીપણું છે. પત્ની મરી ગઈ છે અને એ પણ મુદ્દો યાદ રાખજો. જે પત્નીએ બહુ સુખ આપ્યું હોય એ પોતે મરી જાય પછી પેલા રડાવે કે રડ, હવે જિંદગી ભર રડ, કાયમ રડ હવે. અને જેને ઘણું દુઃખ આપ્યું હોય ને એ તો બિચારો ન્યાલ થઈ જાય કે હા હા હા, એ ભગવાન સારું થયું તે ઉપાડી લીધી. એ તો ન્યાલ થઈ જાય. બે તરફ દુઃખ છે. જો સુખ દેનારી મળીને વહેલી ગઈ તોય દુઃખ છે, અને જો દુઃખ દેનારી મળીને લાંબુ જીવી તોય દુઃખ છે. જિંદગી તમારી મુઠ્ઠીમાં નથી કે તમે આમાં બધી આ લીટીઓમાં કઈ ફેરફાર કરી શકો એવું નથી. પાછલી જિંદગીમાં ભરેલા ઘરમાં વેક્યુમ જીવન જીવવું એ બહુ ત્રાસ છે. પ્રેશરનું જેટલું દુઃખ છે એના કરતા વેક્યુમનું દુઃખ વધારે છે. પ્રેશર સમજ્યા તમે? જેના ઘરમાં પૈસાનો ઢગલો થઈ ગયો છે, એટલો ઢગલો થઈ ગયો છે, એટલો ઢગલો થઈ ગયો કે હવે રાખવો ક્યાં? આ ક્રિકેટરોને પૂછી જુઓ શું દશા છે એમને વેક્યુમ નું દુઃખ નથી, પ્રેશર નું દુઃખ છે. અલ્યા પણ કાઢો ને, બહાર કાઢો ને. આ કાઠિયાવાડમાં ચેક ડેમ બનાવો ને. આ બધા ઘણા બિચારા દુઃખી થઈ રહ્યા છે. કઈક સારા કામ કરો ને. તો કે ના, એ નહીં થાય અમારાથી. અમારા પિતાશ્રી જયારે છેલ્લા ડચકા ખાતા હતા
ત્યારે એમણે વરદાન લીધું હતું કે જો બેટા મારા હાથે જે જમ બેઠેલા છે એ હવે ટ્રાન્સફર તારા હાથમાં કરું છું, એટલે તું એ જિંદગીભર આમાંથી કોઈ એક પૈસો વાપરતો નહીં. આ પ્રેશરનું દુઃખ છે. મને કોઈએ કહ્યું કે દિલ્હીમાં 100 કરોડ કોઈએ ફેંકી દીધેલા મળ્યા, અહીં વડોદરામાં ફેંક્યા હોત તોય સારું હતું. તો પ્રેશરના દુઃખ કરતા વેક્યુમનું દુઃખ બહુ ભયંકર છે, જેનું ગજવું બિલકુલ ખાલી છે. જેના ઘરમાં તેલ લાવવાના પૈસા નથી, લોટ લાવવાના પૈસા નથી, એ તો બહુ દુઃખી માણસ છે. એમાંય જે માણસોનું વેક્યુમ છે, હૃદયનું જે વેક્યુમ છે, એ તો બહુ દુઃખદાયી છે. આ માણસને પૈસાનું દુઃખ નથી, છતાં માણસે એ માણસ વિનાનો છે. માણસો બધા અમેરિકામાં લીલા લહેર કરે છે અને બાપ એકલો. મેં કહ્યું કે છોકરાઓના ભેગા જઈને રહો ને, બહુ છોકરાઓ અમેરિકામાં છે, તમે એમના સાથે જઈને રહો ને. મને કે હા એક રસ્તો ખરો, પણ મેં કોઈ યાદ રાખજો, સ્વમાન વિનાના થઈને રહેવું હોય તો જજો. બગીચો છે, સ્વમાન નથી. મને કે બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. તો હવે તમે આ વૃદ્ધાવસ્થાનું જે વેક્યુમ છે એને સ્વીકાર કરી. પરદેશમાં જે મોટી ઉંમરે લોકો લગ્ન કરે છે અને આપણે હસી ઉડાવીએ છીએ, મજાક ઉડાવીએ છીએ, આપણે એમને સમજી નથી શકતા. એ ડોસો કે ડોસી એકલું જીવન કાઢે કેવી રીતે? એટલે એ લોકોએ એ પદ્ધતિ સ્વીકારી લીધી છે અને આપણે એ પદ્ધતિ સ્વીકારી નથી શકતા. અહીં તો કે અરે કાકા હવે લાકડા સ્મશાનમાં ગયા અને હવે તમને આવું ક્યાં વિચાર આવે છે? પેલા તો એના છોકરાઓ છે ને, એ છોકરાઓ વ્યવસ્થા કરી આપે. મારા પપ્પા દુખી ના થાય એટલે એમને કોઈ કમ્પેનિયન કરી આપીએ, એમને કોઈ શાંતિથી ડોસો ડોસી બે વાતો કરે, ચીતો કરે, એકબીજાની હૂંફ આપે. આપણા ત્યાં થવાનું જ છે, યાદ રાખજો, થવાનું જ છે, પણ વાર લાગશે, એને વાર લાગશે. એટલે એક તો પ્રેશરનું દુઃખ છે ને એક વેક્યુમનું દુઃખ છે. આવી જ રીતે તમે જોશો કે જીવન છે એ જીવનની શાખાઓ છે, અને શાખાઓ છે એ જેટલી શાખાઓ ખુલે એટલે ઝાડ મોટું વટવૃક્ષ થતું જાય છે. તમારી કંપની છે, તમારી ફેક્ટરી છે, તમારી રાજકીય પાર્ટી છે, એની શાખાઓ ગામે ગામ ખુલવા લાગી છે, તમારો વ્યાપ વધતો જાય છે. એવી જ શાખાઓ બેંકની છે, એવી જ શાખાઓ બેંકોની છે, અને એ શાખાઓ ખુલે છે એ એની શક્તિનું પ્રમાણ છે. એક બીજી વાત આપને કહી દઉં કે આ બેંકોનું સ્થાન, પ્લીઝ એ છોકરાઓને બેસાડી દો, મને વિક્ષેપ કરે છે. ભારતમાં કે આખી દુનિયામાં જે અર્થતંત્રનું એક તમે શરીર બનાવો, ઇકોનોમિકલ એક શરીર બનાવો, એક આર્થિક શરીર બનાવો, અને એ શરીરને જો તમારે તાજું, મજબૂત ને સશક્ત રાખવું હોય તો એને એક હૃદય જોઈએ, અને હૃદયનું કામ આ બેંકો કરે છે. આપણું હૃદય છે એક તરફથી લોહી લે છે અને બીજી તરફથી લોહીનું પ્રેશર કરે છે. એ સતત આખા શરીરમાં લોહી ફેરવે રાખે છે. જો એ હૃદય કામ કરતું બંધ પડી જાય, એની ધમનીઓ, કોરોનરીઓ, આર્ટરીઓ બંધ કરી જાય તો શરીરમાં લોહી ફરતું બંધ થઈ જાય. જો એ લેવાનું બંધ કરે તોય બંધ થઈ જાય ને આપવાનું બંધ કરે તોય બંધ થઈ જાય. એટલે એક બીજો મુદ્દો યાદ રાખજો, આખા શરીરમાં ગમે ત્યાં રોગ થવો હોય ત્યાં થાય, પણ હૃદય નિરોગી હોવું જોઈએ. અને હૃદય જ જો રોગિષ્ટ બન્યું તો આખા શરીર ઉપર એની અસર પડવાની ને પડવાની જ. એમ આખા દેશમાં બાકી બધું સારું હોય, જોકે અત્યારે કહેવું મુશ્કેલ છે કે શું સારું છે,
તમે પહેલગામની યાત્રાએ જાઓ કે પછી કોઈ અભિનેતા તરીકે વીરપ્પન જેવો માણસ કોઈ તમારું કિડનેપ કરી જાય કે ગમે ત્યાં તમે હો, પણ કઈ જગ્યાએ શું સારું છે કહેવું બહુ કઠિન થઈ રહ્યું છે. ને અહીં ઘણી વાર આપણને ચિંતા થાય કે આપણે કયા સ્ટેજ ઉપર પહોંચી ગયા છે, કયા સ્ટેજ ઉપર આપણે પહોંચી ગયા છીએ, કેમ આવું થઈ રહ્યું છે. આ બાજુ હડતાલો પડે તોય દુઃખ, આપણે કશું કરી શકતા નથી. પણ જો હૃદય છે એ હૃદય બીમાર થઈ જાય તો એની અસર આખા શરીર ઉપર પડવાની છે. આ બેંકો હૃદય છે. અને મારે એમ કહેવું જોઈએ કે આપણી શરૂઆતની બેંકો બીમાર થઈ, જ્યારથી એમને રાષ્ટ્રીયકરણમાં લેવામાં આવી ત્યારથી એ બીમારી શરૂ થઈ ગઈ. શાસન માટેની એક ખાસ વ્યવસ્થા છે કે શાસન એટલે શું? ફૂલની માળા પહેરીને ફરે એટલે શાસન, હાથમાં કોઈ ફૂલનો દસ્તો હોય તો શાસન, છત્રી ઓઢીને ફરે તો શાસન, કમાન્ડો લઈને ફરે તો શાસન. મને બહુ મોટો આનંદ થયો કે અમારે નરોત્તમભાઈની જોડે કોઈ કમાન્ડો નથી. શરમ આવે આપણને, શરમ આવે કે ક્લિન્ટન જયારે પ્રવચન કરતો હોય તો એની આજુબાજુ કોઈ કમાન્ડો ના દેખાતો હોય. બ્રિટનનો પ્રધાનમંત્રી કે રશિયાનો પ્રધાનમંત્રી જયારે ટીવી ઉપર બોલતો હોય, વ્યવસ્થા હોય, એવું નહીં કે બધા ગમે એમ હોય, પણ અહીં તો 2 ફૂટે ઉભા હોય, 2 આમ, અને તરત એ દેખાય. અને ભાઈ ટીવીમાં તો એમને આવતા બંધ કરો, તમે આટલું તો બંધ કરો. હવે એમને નથી બતાવવાના, તમે રાખો 4 ફૂટ, કોઈ મારી નહીં નાખે, અને જે મારી નાખનારા છે તો મારી જ નાખે છે. તો એને ઓછામાં ઓછો એટલો દૂર રાખો કે ટીવીમાં ના દેખાય. કેટલીક વાર એવું લાગે કે પેલો માણસ જે પ્રવચન કરે છે એના કરતા કમાન્ડોને જોવાનું મન થાય. વાહ વાહ, હો, માણસ રૂપાળો છે, માણસ દેખાવડો છે, એને જોવાનું મન થાય. તમે સમજો જરા, દુનિયામાંથી કંઈક સમજો, કંઈક બોધપાઠ લો. એકદમ બાજુમાં રાખવાથી કઈ તમારું રક્ષણ નથી થવાનું. આમની પાસે કોઈ કમાન્ડો નથી, હશે પોલીસ વાળા આગળ પાછળ કઈ આડાવડા ઉભા હોય તો જે પેલી હોય એ પ્રમાણે કરતો હોય તો સારી વાત છે. આજે તો એ દશા છે કે દરેકને એમાં માન મેળવવું છે. જો અમે કેવા છીએ. એક ગાંધીજી હતા જે મુઠ્ઠીમાં મોત લઈને ફરતા હતા, અને એ મોત આવ્યું અમર કરી, એ મોતે એમને અમર કરી નાખી. જો ગાંધીજી બીમાર થઈને ખાટલામાં પડીને અહીં નસો ને અહીં પેલા દોરડા ને અહીં દોરડા કરીને 2 મહિને મર્યા હોત તો ગાંધીજી મોતે મરી ગયા હોત, મરીને અમર ના થયા હોત. આપણે જો ફફડતા હોઈએ તો પ્રજાને નિર્ભય કેવી રીતે બનાવશું? આપણી નિર્ભયતામાંથી પ્રજાની નિર્ભયતા આવતી હોય છે. ને નિર્ભયતાનો અર્થ હું કોઈ ખોટા સાહસ કરવાનો નથી કહેતો, પણ ઓછામાં ઓછી એવી વ્યવસ્થા રાખો કે જેથી લોકોના મન ઉપર ખોટી અસર ના પડે. એટલે હૃદય છે, એ હૃદય છે, એ આ બેંકો છે, એ હૃદય છે. અને ભારતની પ્રજા છે એ ઇન્જેક્શન ઉપર જીવનારી પ્રજા છે. દર ચૂંટણી આવતા પહેલા એને 1-2 ઇન્જેક્શન આપવા પડે. ઇન્જેક્શન મેં એવું સાંભળ્યું છે કે ઘણીવાર આ ગાયોને ભેંસોને વધારે દૂધ દેવા અને તરત દૂધ દેવા માટે પણ ઇન્જેક્શન આપતા હોય છે. ઇન્જેક્શન આપો એટલે તરત જ તમને દૂધ આપી દે. એમ જ્યારે પણ ચૂંટણી આવે એટલે તમારે 1-2 એવા ઇન્જેક્શન આપવાના કે તરત જ વોટ દોઈ લો, પછી જે થવું હોય. ઇન્દિરાબેને ઇન્જેક્શન આપેલા અને ઇન્જેક્શનમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું અને સૂત્ર આપ્યું કે ગરીબી હટાવો. એટલે ગરીબો બિચારા સમજી ગયા, બસ આ બેંકોનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું અને હવે ગરીબી હટી જવાની છે. અને બીજી તરફ છે પેલા રાજાઓના શાલિયાણા બંધ કરી દીધા. એટલે લોકોને થઈ ગયું બસ ખરી નેતા આ જ છે, આના વિના દેશનો ઉદ્ધાર નથી, કારણ કે ગરીબોનો ઉદ્ધાર તો આ રીતે જ થવાનો છે.
પછી જોયું કે ના આની તો કોઈ લાંબી અસર ના રહી. ઉલટી અસર એ થઈ કે જે બેંકોના રાષ્ટ્રીયકરણ કરેલા ત્યાં બધા લીલા લહેર કરતા થઈ ગયા. એક નવા રજવાડાઓ ઉભા થઈ ગયા. 11 વાગે કોઈ આવતું જ નથી, અને આવે છે તો સીધા પેપર વાંચે છે. પેલા ગ્રાહક બિચારા ટગર 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 જોયા કરે છે. સાહેબ સાહેબ બેસો હમણાં. એક કામ પતાવતા તમને કલાક લાગે, 1.5 કલાક લાગે, 2 ધક્કા ખાઓ, 3 ધક્કા ખાઓ, 4 ધક્કા ખાઓ, 10 ધક્કા ખાઓ, કામ કદાચ તમારું નાય થાય. આ બીમારી છે. આ ઇકોનોમિકલી આર્થિક ક્ષેત્રની બીમારી છે કે જ્યાંથી આખા શરીરમાં લોહી ફરવાનું છે. હવે લોહી આપનાર જે હૃદય છે એના ધબકારા મંદ પડી રહ્યા છે. એ જ સમયમાં પેરેલલ એક બીજી વ્યવસ્થા શરૂ થઈ, અને એ પેરેલલ જે બીજી વ્યવસ્થા થઈ એણે આ દેશના અર્થતંત્રને બચાવી લીધું. જો એ પેરેલલ બીજી વ્યવસ્થા ના થઈ હોત તો આ દેશનું અર્થતંત્ર ક્યારનું તૂટી પડ્યું હોત. એ પેરેલલ અર્થવ્યવસ્થાથી લોકોએ સ્વયંભૂ પોતાની બેંકો ઊભી કરવા માંડી. આવી કોઓપરેટિવ બેંક, નાગરિક સહકારી બેંક, ફલાણી બેંકો. હમણાં ભાઈ શ્રી આત્મારામભાઈએ જેમ કહ્યું એમ ગુજરાતમાં સૌથી વધુ બેંકો છે. મહારાષ્ટ્રમાં જે બેંકો છે એ બરાબર છે, પણ મહારાષ્ટ્રને મુંબઈ બાદ કરો તો ગુજરાત ચડી જાય, અને મુંબઈમાંથી ગુજરાતીઓને બાદ કરો તોય ગુજરાત ચડી જાય. એટલે મહારાષ્ટ્રમાં જે મુંબઈની બેંકો છે એમાં પણ મોટા ભાગે ગુજરાતીઓની જ બેંકો છે, અને સારું છે. આ બધી કોઓપરેટિવ બેંકો જલ્દી એકદમ ઊભી કરવા માટે આ હૃદય છે, અને એનું પમ્પિંગ શરૂ થઈ ગયું. જીઆઈડીસીમાં રહેનારા નાના ઉદ્યોગપતિઓ, કારીગરો, ફલાણા એને પહેલા જ ધક્કે એનું કામ થઈ જાય, ઓળખીતા હોય, જાણીતા હોય, એટલે આ બધું એક સારું થયું. પણ હમણાં જે ભયસ્થાન બતાવવામાં આવ્યું એ ભયસ્થાન ખરેખર સાચું છે, અને સાચા ભયસ્થાનને રોકવા માટેનો રસ્તો આપણી પાસે રહ્યો નથી. આપણને કહી દઉં, લોકો આજે બુમરાણ મચાવે છે. મારે તો એક સજ્જન આવ્યા, મને કે આપણી ફેક્ટરીઓ બંધ પડવા માંડી છે, કારણ કે મલ્ટીનેશનલ કંપનીઓ આવી છે અને એમનો માલ બહુ જલ્દીથી બજારમાં આવી રહ્યો છે, અને કે આ પેન્સિલ સેલ છે ₹1.40 મળે છે, અને આપણા સેલ છે 5 રૂપિયાના મળે છે. તો મેં એમને પ્રશ્ન પૂછ્યો કે આમાં ઉપભોક્તાને શું નુકસાન છે? જે ગ્રાહક છે, જે ઉપભોક્તા છે, એ ઉપભોક્તાને ક્યાં નુકસાન છે? તમારી ફેક્ટરીઓ બંધ પડે એ વાત સાચી છે, પણ ફેક્ટરીઓ બંધ પડે છે, આ ગ્રાહકોને તો નુકસાન નથી ને? મને કે એ વાત તો સાચી છે. આટલી બધી કારની ફેક્ટરીઓ આવી, એ બધા કારીગરો ત્યાંથી લઈને આવ્યા છે, એ બધા મજૂરોને ત્યાંથી લઈને આવ્યા છે. અરે કારીગરો અહીંના જ છે, મજૂરો અહીંના જ છે, ખાલી મેનેજમેન્ટ ત્યાંનો છે, ડિઝાઇન ત્યાંની છે, વિજ્ઞાન ત્યાંનું છે, મૂડીરોકાણ ત્યાંનું છે. હવે જો આ એમ્બેસેડર બંધ પડતી હોય કે ફિયાટ બંધ પડતી હોય, એમાં કોઈને રોવાની જરૂર નથી. 50 વર્ષ સુધી ખડખડ એને મોડેલ બદલ્યો જ નહીં. હવે તમે યાવતચંદ્ર દિવાકરો એવી ઈચ્છા રાખો કે આ ખડખડ ચાલુ રહે, તો દેશ મરી જશે. તો તમે દુનિયાના આગળ ટકવાને લાયક નહીં રહો. એનો રસ્તો એક જ છે કે આ જે એમ્બેસેડર વાળા છે એ નવી શાખાઓ ખોલે, નવા મોડેલો મૂકે, પેલાને ચડી જાય એવા મૂકે. આ બેંકોને જો જીવતા રહેવું હોય અને સ્વમાનપૂર્વક જીવતા રહેવું હોય તો એના માટે 2 જ રસ્તા છે. પહેલો રસ્તો તો એ છે કે એમની સર્વિસ છે એ પેલાના કરતા વધારે સારી થવી જોઈએ, અને બીજો રસ્તો એ છે કે આમાં મૂકેલું નાણું છે એ નાણું બિલકુલ સહી સલામત રહેવું છે. હમણાં કહ્યું કે ભાઈ હગાવાલાને ધિરાણ કરી દે છે. હું તો એથી વધારે કહું છું કે હગાવાલાને ધિરાણ કરે ત્યાં સુધી તો તોય ઠીક છે, તમે એને નોટિસ તો બજાવી શકો, પણ આ બેનામી ધિરાણ ચાલવા માંડ્યા છે કે તમને ઘર જ ના મળે, એ માણસ જ તમને ના મળે ને, જેને હવે જેમ નોટિસ બજાવવી હોય એમ બજાવો. તો તમે આ પ્રકારે જો કરવા માંડો અને પછી પેલી બેંકોને આવતા રોકો, તે કદી બની ન શકે.
એ બેંકો કેમ આવે છે, પરદેશીઓ કેમ જામે છે. હું તમને એક જ ઉદાહરણ આપું. મારે 8-10 વર્ષ પહેલા યાત્રા કરવા, અમરનાથ ને બધી યાત્રા કરવા જવાનું હતું. એટલે મેં ચેકો માટે કહ્યું. અમારે તો બધી બેંકોને ફોન કર્યા. પેલો કે ચેક, ટ્રાવેલિંગ ચેક નથી, આ કે ટ્રાવેલિંગ ચેક નથી, આ કે ટ્રાવેલિંગ ચેક નથી. સ્ટેટ બેંક વાળાએ કહ્યું કે અમે આપીએ પણ 10 દિવસ લાગે, તમે અરજી કરો તો 10 દિવસ પછી મેળવી આપીએ. 15 દિવસ સુધી હેરાન થઈ ગયા. અમેરિકા જવાનું થયું અને અમેરિકાથી દક્ષિણ અમેરિકાની યાત્રાએ જવાનું થયું. મને કહ્યું એ બધો પ્રદેશ ડેન્જર છે, ડોલર લઈને ના જશો, ચેક લઈને જજો. હું મારો પાસપોર્ટ અને લઈને એક બેંકમાં ગયો, અજાણી જ બેંકમાં, અને લખેલું ટ્રાવેલિંગ ચેક વાળું બૂથ હતું. ત્યાં એક બેન બેઠેલી 45 વર્ષની. મેં પાસપોર્ટ ને ડોલર આપ્યો અને મેં કહ્યું મારે ટ્રાવેલર ચેક જોઈએ છે. 3 મિનિટમાં મને ચેક આપી દીધા. સરસ મજાના કવરમાં પેક કરી ચેક આપી અને મને કહે છે, મિસ્ટર સ્વામી હેપી જર્ની. અરે ઓ, અમારે તો હેપી જર્ની કોઈ કહેતું જ નથી. એ તો બધા ડોળા કાઢે છે, આમ જાણે દુશ્મન આવ્યા હોય ને એવા ડોળા કાઢે છે. હવે આ હેપી જર્ની વાળા અહીં પેસી જવાના. જો તમારે હેપી જર્ની વાળાને ના પેસવા દેવા હોય તો તમે પોતે હેપી જર્ની બોલતા શીખો અને ડોળા કાઢવાનું બંધ કરો અને ધક્કા ખવડાવવાનું બંધ કરો, તો તમે બચશો. બાકી નહીં તો તમને કોઈ બચાવનાર નથી. આપણે આમાંથી શીખવાનું છે. જ્યાં સુધી પ્રતિસ્પર્ધી ન હોય ત્યાં સુધી માણસ ડાયો ના બને, સારો ના બને. એટલે આપણે વિરોધ પક્ષ રાખ્યો. અમને ખબર નથી કે આ બે વિરોધ પક્ષમાં છે કે કયા પક્ષમાં છે. સાથે જ છે ને? પણ કદાચ માનો કે વિરોધ પક્ષમાં હો તો પણ તમે એકબીજાનું ભલું કરનારા છો. નેગેટિવ વિરોધ નહીં કરવાનો, ખોટો વિરોધ નહીં કરવાનો. રાષ્ટ્ર કેન્દ્રમાં છે, રાષ્ટ્રનું હિત કેન્દ્રમાં છે. સારું કામ દુશ્મન કરતો હોય તો એ દુશ્મનને પણ સારા કામ માટે અભિનંદન આપવાના, અને ખોટું કામ પોતાનો દીકરો કરતો હોય તો એ ખોટા પોતાના દીકરાને કે પોલીસને કહેવાનું, પકડી લઈ જવાનું. પેલા ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રીએ પોતાના દીકરાને કહ્યું, લઈ જાઓ, પકડી લઈ જાઓ. આપણા તો ખબર નહીં શું થાય છે, કેવું થાય છે. અહીંયા તો મંત્રીઓ પોતાના ભાઈઓનો ફલાણાનો બચાવ કરવા માટે રોડ ઉપર આવી જતા હોય છે અને મુખ્યમંત્રીને ઊંચા નીચા કરી નાખતા હોય છે કે ખબરદાર જો તમારું આસન હલાવી નાખે. ખરી વાત કરી. અને ફફડતા હોય છે બધા. પણ આપણી તાકાત નથી. બેસ, તારા ઘેર બેસ, તારી જરૂર નથી, કેવી રીતે કહીએ. અને એટલે આપણે એક મંદવાડ લઈને જીવી રહ્યા છીએ. આ મંદવાડના કારણે કોઈ ડિસિપ્લિન નથી રહેતી, કોઈનો કંટ્રોલ નથી રહેતો. ઘણું કરવું છે પણ કરી શકાતું નથી. અમારે એસટીમાં, આ તો 15-20 વર્ષ પહેલાની વાત છે, મારા એક ઓળખીતા મંત્રી હતા અને મેં કહ્યું કે ભાઈ આ જરા આટલું કરવા જેવું છે. એમને જરા સુરાતન ચડી ગયું. એટલે પેલા કંટ્રોલરને બોલાવીને કહ્યું, જો આટલું કરવાનું છે. કે સાહેબ નહીં થઈ શકે એમ. રૂબરૂમાં નહીં. કેમ? નહીં, એ નહીં થઈ શકે. તને ખબર છે હું કોણ છું? હું મંત્રી છું. એટલે પેલા એ કહ્યું, સાહેબ તમે હવે 2 વર્ષ માટે બાકી છો, મારા તો હજુ 35 વર્ષ બાકી છે. મને હજુ 35 વર્ષ સુધી કોઈ કાઢે એમ નથી, અને તમે તો 2 વર્ષમાં જતા રહેવાના. હવે પેલા મને કે સ્વામીજી ચાલો આપણે અહિંસા પરમો ધર્મ, ક્ષમા પરમો ધર્મ. હવે ક્ષમા ના કરો તો બીજું કરો શું? હવે જો આને કંઈક કરો તો તરત જ યુનિયન ઊભું થઈ જાય, એકદમ યુનિયન હડતાલ પાડી દે, અને પછી અંતે એના પક્ષમાં જ સમાધાન કરવું પડ્યા. ક્યાં પહોંચ્યા છીએ આપણે? આવી સ્થિતિમાં ઉમા કોઓપરેટિવ બેંક જેવી એક બેંક, જે નાના ઉદ્યોગપતિઓ, નાના વ્યાપારીઓ, જે નાના માણસોએ ક્યાંથી ઉત્તર ગુજરાતમાંથી આવી અને અહીં વસ્યા, અને પછી એમણે આ સાહસ કર્યું, એટલું સરસ સંચાલન કર્યું, એટલી સરસ વ્યવસ્થા આપી કે જોતજોતામાં બીજી શાખા, અને બીજી શાખા પછી આ ત્રીજી શાખા અહીં મકરપુરામાં ઊભી કરી. ત્યારે આપણે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા થોડા છે. આખી બેંક કમ્પ્યુટરાઇઝડ છે અને આખી બેંકની વ્યવસ્થા છે એમણે જેમ કહેવામાં એટલી સચોટ છે કે માણસને એમ જ થાય કે ને ભાઈ આ બેંક
માં આપણને કોઈ અસંતોષ નથી. જેમ એક જ ઉદાહરણ ઉપરથી ખ્યાલ આવશે કે અહીંયા 40 કરોડનું થાપણ છે. 40 કરોડની થાપણમાંથી 35 કરોડનું ધિરાણ છે. મોટા ભાગે આટલું બધું ધિરાણ નથી કરી શકાતું. 35 દુ 70 ને 40 દુ 80 આપણે લગભગ ગણીએ તો કેટલા ટકા થયું કહેવાય? 80-85 કહેવાય. 85% જેવું ધિરાણ કહેવાય. તો 85% જેવું ધિરાણ કરાય અને 82% જેવી પાછી વસૂલાત કરાય. આ જ બેંકની યોગ્યતા છે. હું એવી કેટલીય બેંકોને જાણું છું જે ધિરાણ વસૂલ નથી કરી શકતા અને પછી એની એક કિમિયો કરે છે. કારણ કે ભારત તો કિમિયાનો દેશ છે. જેણે 2 લાખ લીધા હોય અને ધિરાણ વસૂલ ના થતું હોય, 2 લાખના પછી વ્યાજ ચડાવીને 3-3.5 લાખ થઈ ગયા હોય તો એ 2 લાખ જમા કરીને 4 લાખની નવી પાવતી આપી દેવાની. હવે 4 લાખની નવી પાવતી આપી દો એટલે તમને એમ થાય કે ધિરાણ વસૂલ થઈ ગયું. ખરેખર તો ધિરાણ વસૂલ થયું જ નથી. આ તો કાગળની જ હેરાફેરી છે. અને અંતે આ બધાનું શું થશે? પેલું ઠૂંઠું જેમ છે, શાખા વિનાનું ઠૂંઠું, એ ઠૂંઠું જેમ સુકાઈ જાય એમ એને સુકાઈ જવાની દશા આવે. એવું આ બેંકમાં નથી અને નથી એનો મને આનંદ છે અને હું માનું છું કે તમને પણ આનંદ હશે. આ એની ક્રેડિટ છે. કારણ કે આ આખી પદ્ધતિ માત્ર ક્રેડિટ ઉપર જ ચાલે છે. બીજા બધા ખાતા ગમે તે રીતે ચાલે પણ બેન્કિંગ પદ્ધતિ તો મૂળ એનો મૂલાધાર જ વિશ્વાસ છે, ક્રેડિટ છે. એક માણસ પોતાની મજૂરીના પૈસા લાવી અને અહીં જમા કરાવે છે. એને કેટલો વિશ્વાસ હોય ત્યારે જમા કરાવી શકે. ત્યારે આવી એક ક્રેડિટ વાળી, એક વ્યવસ્થિત, એક સુચારુ રૂપે ચાલનારી બેંક આવી જ રીતે આગળ પણ ચાલતી રહે અને મકરપુરામાં પણ એ ગ્રાહકોને પૂરેપૂરો સંતોષ આપે. આ તરફથી એ પૈસા લે અને આ તરફ ધિરાણ કરે. હૃદયના જેવું એ પૂરેપૂરું કામ કરે. એને બ્લડ પ્રેશર ના થાય, ના હાઈ પ્રેશર થાય, ના લો પ્રેશર થાય, પણ એ બરાબર લોહીને વહેતું રાખે અને ભારતના આટલા ભાગને પણ એ બરાબર ધંધા ઉદ્યોગમાં ધમધમતો રાખે. એવી પરમેશ્વરને હું પ્રાર્થના કરું છું. ભગવાન મા ઉમિયા કૃપા કરે. આ બેંક ફળે, ફૂલે, વિકસે. એના મેનેજિંગ ડિરેક્ટર શ્રી, એના ડિરેક્ટરશ્રીઓ, એનો સ્ટાફ એટલે મેનેજર વગેરે બધો સ્ટાફ, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ નિષ્ઠાથી લોકો કામ કરે એવી અપીલ, પ્રાર્થના સાથે હરિઓમ તત્સત. પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદ. તારીખ 10/8/2000 મહેસાણામાં સ્વર્ગસ્થ રીખવચંદ શાહની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. કેસેટ નંબર 261. શાંત તે જસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી કેશુભાઈ, વયોવૃદ્ધ કાર્યકર્તા ભાઈ શ્રી મોતીભાઈ ચૌધરી, નર્મદા મંત્રી સ્થાને બિરાજેલા ભાઈ શ્રી જયનારાયણભાઈ વ્યાસ, સ્વર્ગસ્થ રીખવચંદભાઈના પરિવારના બધા સભ્યજનો, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, કોઈ પણ પ્રજાના ભવિષ્યને માપવું હોય તો એક જ વસ્તુ, એક જ રેખા જોવાની કે કોના પાછળ એ ચાલે છે. પ્રજા હંમેશા કોઈને કોઈની પાછળ ચાલતી હોય છે. પ્રજા જ્યારે કોઈની પાછળ નથી ચાલતી હોતી ત્યારે ટોળું બને છે અને એવું ટોળું
મોટા ભાગે પોતાનો વિનાશ અને બીજાનો વિનાશ જ કરતું હોય છે. હંમેશા નેતા જોઈએ, આગેવાન જોઈએ જ, પણ એ કોની પાછળ ચાલે છે? શું એ કોઈ ઋષિ મુનિની પાછળ ચાલે છે? સાધુ બાવાઓની પાછળ ચાલે છે? નેતાઓની પાછળ ચાલે છે? મહાજનોની પાછળ ચાલે છે? અભિનેતાઓની પાછળ ચાલે છે? કે પછી ગુંડાઓની પાછળ ચાલે છે? તમે માપી જુઓ, તમને આપોઆપ ભવિષ્ય દેખાઈ જશે. મારું એવું માનવું છે કે ઋષિ મુનિ અને કાર્યકર્તાઓ આ બંને યુગો લગભગ સમાપ્ત થયા છે. આપણે ઘણો ગોટાળો કરી નાખીએ છીએ. આ દેશમાં જે પ્રાચીન કાળમાં ઋષિઓ થયા, મુનિઓ થયા, એમને હજુ પણ આપણે પૂરેપૂરા સમજી શકતા નથી. બહુ પ્રાચીન કાળમાં પ્રજા એમના પાછળ ચાલતી, રાજા પણ એમની પાછળ ચાલતો, આખો દેશ એમની પાછળ ચાલતો. અને ઋષિ મુનિ પોતે કોના પાછળ ચાલતા? તો ઋષિ મુનિ પોતે સત્યની પાછળ ચાલતા, ન્યાયની પાછળ ચાલતા, અધ્યાત્મની પાછળ ચાલતા, મૌલિક વિચારો અને મૌલિક ચિંતનના પાછળ ચાલતા. એટલે હંમેશા એક તાજગી રહેતી, એક મૌલિકતા, એક નવીનતા, એક પ્રશ્નોને ઉકેલવાની એક સરળતા રહેતી. લગભગ ઋષિ મુનિઓ સમાપ્ત થયા. આપણા ત્યાં જવલ્લે જ કંઈક જોવા મળે. જોકે મારી દ્રષ્ટિએ હું ગાંધીજીને ઋષિ માનું છું. એટલા માટે ઋષિ માનું છું કે એમણે કદી પણ કોઈ પ્રશ્નના ઉપર ધૂળ નથી નાખી. પ્રત્યેક પ્રશ્નને ટચ કર્યો છે. એમના સાથે ઘણા મતભેદો છે, પણ મતભેદો હોવા એ તો અલગ વસ્તુ છે. પણ એમને પ્રશ્નના ઉપર ધૂળ નથી નાખી. પ્રશ્નો ઉકેલવાનો એમણે પ્રયત્ન કર્યો છે. એ ચર્ચા પછી કરું. ત્યારે ઋષિ મુનિઓ સમાપ્ત કેમ થયા? કે એમની જગ્યાએ અમે બધા આવ્યા, સાધુ બાબા આવ્યા. અને લોકો આ બેયના ભેદને સમજતા નથી. બેયમાં ફરક શું છે એ તો તમે જ નક્કી કરી લો. પેલા જ્યારે સત્યની પાછળ ચાલતા હોય, ઈશ્વરની પાછળ ચાલતા હોય, ત્યારે અમે બધા પૈસાની પાછળ ચાલીએ છીએ. અને જો અમે પૈસાના પાછળ ના ચાલતા હોત તો આટલી નિષ્પ્રભાવિતા ના હોત. ને પૈસો છે એ તો શેઠિયાઓના પાછળ હોય. એટલે અમે બધા આદિવાસીઓને નથી ખોળવા જતા, શ્રીમંતોને ખોળવા જઈએ છીએ. હિમાલયમાં રહેનારા 1008 યોગીરાજો અમદાવાદ, સુરત ને મુંબઈના ચક્કર લગાવે. કારણ કે અમદાવાદમાં યોગની ઘણી જરૂર છે. તમે સમજી શકો છો સપ્તાહો ક્યાં થાય છે, સમયાઓ ક્યાં થાય છે, લખ લૂંટ ખર્ચાઓ ક્યાં થાય છે, શા માટે થાય છે. આ બેયનો ફરક તમે સમજજો. એક બીજો મુદ્દો યાદ રાખજો. ઋષિને સંપ્રદાય ન હોય, ધર્મ હોય. ગાંધીજીની પાસે ધાર્મિકતા છે, સાંપ્રદાયિકતા નથી. સાંપ્રદાયિકતાથી મુક્ત થયા અને ધાર્મિકતા ખીલી ઉઠી.
રેખવચંદભાઈની પાસે પણ ધાર્મિકતા છે, સાંપ્રદાયિકતા નથી. હું તમને ખાસ ભલામણ કરું છું, તમારે જો ધર્મની ચિંતા હોય તો નાસ્તિકોથી કદી ડરશો નહીં. નાસ્તિકોનું આખું ચિંતન મૂળ વિનાનું છે. અને એક બીજો મુદ્દો યાદ રાખજો, બૌદ્ધિક લેવલે જે કંઈ આવતું હોય છે એને બહુ સ્થિર નથી હોતું. કારણ કે બુદ્ધિમાં બેઠેલા મૂળિયા બહુ જલ્દી ઉખડી જતા હોય છે. પણ હૃદય લેવલે જે કંઈ આવતું હોય છે ને એ બહુ સ્થિર હોય છે. એ સારું હોય કે ખોટું હોય, પણ જે હૃદય લેવલે જે આવતું હોય છે એના મૂળ જલ્દી ઉખેડી નથી શકાતા હોતા. એટલે નાસ્તિકોની બહુ ચિંતા ના કરશો. તમારે જો ધર્મનું રક્ષણ કરવું હોય તો ઓવર ધાર્મિકતાની ચિંતા કરો. જ્યારે જ્યારે પણ કોઈ પણ દેશની પ્રજા ઓવર ધાર્મિક થઈ જાય છે ને, એનો સૌથી મોટો ફટકો ધર્મને પડતો હોય છે. અત્યારે દશામાના વ્રત ચાલે છે, આખી રાત લોકોને ઊંઘવા નથી દેતા ચારે તરફ. કારણ કે હવે માઇક વિનાનું તો કંઈ થતું જ નથી. હમણાં દશામાના વ્રત પૂરા થશે એટલે ગણેશ ભગવાન આવશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવ્યા, અને ગણેશ ભગવાન જેમ તેમ પૂરા થયા ન થયા એટલે નવરાત્રિ આવશે. એ નવરાત્રિમાં અંબામાં તો અહીં હતો જ જાણે, અને રાવણ દિલ્હી તરફથી આવ્યા, લંકાથી ના આવ્યા. પહેલા અહીં કોઈ રાવણ બાળતું નહોતું, અને રાવણને બાળવા માટે કેટલી મિલિટરી ને કેટલી પોલીસ ને કેટલી SRP ને કેટલું બધું ગોઠવવું પડે. અને એ બધું પૂરું થયું ના થયું એ દિવાળી આવશે. સતત ચાલુ 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 ચાલુ. આ ઓવર ધાર્મિકતા છે, અને ઓવર ધાર્મિકતાથી કદી ધર્મનું રક્ષણ નથી થતું હોતું. કારણ કે ઓવર ધાર્મિકતા સાંપ્રદાયિકતામાંથી આવતી હોય છે. તમારી દુરાગ્રહ હોય છે, સરઘસ અહીંથી જ કાઢવાના, અમે આ મૂર્તિ અહીં જ બેસાડવાના, આ ફલાણું અહીં જ કરવાના, આમ જ થવાનું. ગાંધીજી આ બધાથી મુક્ત રહ્યા, મુક્ત હતા ઘણા ચિંતન પછી. અને મારો જે થોડો ઘણો અનુભવ છે એ અનુભવ પ્રમાણે ગાંધી પરંપરામાં ઘણા સંપ્રદાયના લોકો આવ્યા. એમાં જૈનોય ઘણા છે, વૈષ્ણવો છે, મુસ્લિમો છે, ફલાણા છે. પણ એમની સાંપ્રદાયિકતા લુપ્ત થઈ, ધોવાઈ ગઈ. નમો અરિહંતાણમ સાથે કોઈ વિરોધ નથી. ગાંધીજી પોતે જે પ્રાર્થના કરતા એમાં નમો હરિહંતાણમ બોલાવતા, જપજી સાહેબના પાઠ બોલાવતા, કુરાનની આયાતો બોલાવતા, બાઇબલની વાતો બોલાવતા, ઉપનિષદની વાતો બોલાવતા. કારણ કે ધાર્મિકતા તો વિશાળ છે, એ તો બધાને સમાવે છે. સાંપ્રદાયિકતા તો નજીકના નામને પણ સમાવી નથી શકતી. મારે આશ્રમમાં 2-4 સજ્જન આવ્યા, હું પેલો ડબ્બો રાખ્યો હોય પ્રસાદ આપું. એક સજ્જને પ્રસાદ ના લીધો. મેં કહ્યું નહીં લે, બરાબર. પછી મને લાઈટ થઈ, કેમ ના લીધો? મેં એમને પૂછ્યું. મને કે